હું ધારો કે મેં 2008થી સ્ટાર્ટ કર્યું ત્યારે મેં એવું જોયું હતું કે પહેલા આઈટી ઓનર બીજી આઈટી કંપનીને કોમ્પિટિશન લઈ જાય. બીજું મેં એવું પણ જોયું છે કે આઈટી ઓનર્સનું ગ્લોબલાઇઝેશન તરફ વલણ વધ્યું છે, એમનું ટ્રાવેલ વધ્યું, એના લીધે ફોરેન ઇવેન્ટ્સમાં જવાનું, ત્યાંનું માર્કેટને પારખવાનું અને જાતે સેલ કરવાનું બધું. આપણી આઈટી અત્યારે લો પોઈન્ટ કે મતલબ કે એક સ્ટ્રગલના ફેઝમાંથી પાસ થઈ રહ્યું છે. તો તમે એના માટે એઆઈને બ્લેમ કરશો કે જે નવી એઆઈ જનરેશન આવી રહી છે ફ્રોમ ધ ક્લાયન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ કે લેટ્સ કનેક્ટ વિથ વત્સલ શાહ. હાય વત્સલ, કેમ છો? ઓલ વેલ સર, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ. એવું હોય કે સીઈઓ ને આન્સર ખબર હોય મારે શું કરવાનું, પણ એમને એક વેલિડેશન જોતું છે કે આ કરીશ તો ફસાઈશ કે એમના ડર હોય કે હું આ કરીશ તો મારી પાસે જે છે લૂઝ કરીશ કે. સો ચેન્જ અઘરો હોય એને એક્સેપ્ટ કરવો ઘણી વખત ઘણી વાર આંખોની સામે વસ્તુ પડી હોય પણ આપણે જોઈ નથી શકતા. હવે છે ને તમારી પર્સનલ અને જે લોકોને નથી ખબર એવી લાઈફ તરફ આપણે આગળ વધીએ તો તમે સાયકોલોજી અને સ્ટ્રેટેજીના પ્રોગ્રામમાં એને પાસ્ટ અટેન્ડ કર્યા છે જેવી મારી જાણકારી છે. તો એ તમારા કોચિંગ અપ્રોચ લાઈફસ્ટાઈલમાં કેવી રીતે એને ઇમ્પેક્ટ કર્યો અને તમે ક્યાં જોઈન કર્યા હતા કોર્સ? ધીસ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન, છેલ્લો ક્વેશ્ચન જેનાથી આપણે એન્ડ કર્યું. વોટ ઇઝ અ વન સેન્ટેન્સ જે ડિસ્ક્રાઇબ કરશે વત્સલ શાહ કોણ છે? હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અનધર એપિસોડ ઓફ ચાય ટાઈમ વિથ મંથન બાબા. આજના એપિસોડમાં આપણે એવા ગેસ્ટને મળીશું જે ના ફક્ત બિઝનેસને ગ્રો કરે છે બટ અંદરથી ટ્રાન્સફોર્મ કરી દે છે. ક્લેરિટી, વિઝન અને એક્ઝિક્યુશનના પાવર હાઉસ પ્રેગ્મેટિક કન્સલ્ટન્સીના ફાઉન્ડર વત્સલ શાહ, જેઓ 89થી વધારે ઓર્ગેનાઇઝેશનને ટ્રાન્સફોર્મ કરી ચૂક્યા છે, 325થી વધારે સીઈઓને અને ફાઉન્ડરને ગાઈડ કરી ચૂક્યા છે, 19,000થી વધારે પ્રોફેશનલ્સને ની લાઈફમાં તેઓ ઇમ્પેક્ટ મૂકી ચૂક્યા છે. મજેન્ટો એસોસિએશનના વાઇસ ચેરમેન તરીકે તે ફરજ બજાવે છે અને મીટ મજેન્ટો, લારાકોન અને ઘણી બધી જગ્યાએ સ્પીકર્સ તરીકે પણ એ અપિયર થઈ ચૂક્યા છે. તો લેટ્સ કનેક્ટ વિથ વત્સલ શાહ. હાય વત્સલ, કેમ છો? ઓલ વેલ સર, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ હિયર. So there is a one word, business catalyst. તો આ business catalyst હોય શું? અને So if you go back in the history, there was a term called management consultant. What they used to do is work closely with top management and do it. Business catalyst is a word where you can say you help people grow organically as per their own strengths and weaknesses, and you create a playground for them where they feel fulfilled. So હું એવું વિચારું કે મારું કામ ખાલી એમને ગાઈડ કરવાનું નથી, એમનો ઉછેર સારી રીતે થાય, ગ્રોથ સારી રીતે થાય અને એમના ગ્રોથને સાથે લઈને મદદ કરી શકું. That's why I named it as a business catalyst. ગ્રેટ. સો આપણા જે વ્યુઅર્સ છે એના માટે તમે તમારું ઇન્ટ્રોડક્શન આપવા માંગો તો શું હશે? સો કદાચ 2007-8ની અંદર ઘણા વર્ષો કામ કર્યા પછી મને એવું લાગ્યું કે ઇન્ડિયન આઈટી સર્વિસ પ્રોડક્ટ કંપનીઝ અને ડિજિટલ માર્કેટિંગ ઈ-કોમર્સ કંપનીઝ ને માર્કેટમાં એમની જાતને વધારે સારી રીતે પ્રેઝન્ટ કરવાની જરૂર છે. કદાચ માર્કેટમાં ખભેથી ખભો કાં તો લેવલ હેડેડ કોન્વર્સેશન કરવાની જરૂર છે. સર્વિસની ટેકનોલોજીનો નેક્સ્ટ લેવલનો ગ્રોથ કરવાની જરૂર છે. એ ઉદ્દેશ્યથી મેં સારા શબ્દોમાં કહીએ તો 1-to-1 કન્સલ્ટિંગ ચાલુ કર્યું અને એ કરતાં કરતાં પછી એવો એક વખત ખ્યાલ આવ્યો કે મારે આ વધારે લોકોને સ્પ્રેડ કરવું છે. તો સીઈઓસને ગ્રુપમાં લર્નિંગ ચાલુ કર્યું. ઘણા લોકો મને સીઈઓસનો ગુરુ કહે છે, ઘણા લોકો આઈટી કંપનીનો ટીચર કહે છે, ઘણા લોકો કેટાલિસ્ટ કહે છે. મારું કામ એ છે કે ઓનરના માઇન્ડસેટને વેલિડેટ કરવું, એમને નેક્સ્ટ સ્ટેપ્સ લેવા માટે મદદ કરવી, એમને ગાઈડન્સ આપવું. જેવી રીતે મેં ઇન્ટ્રોડક્શનમાં કીધું કે 325થી વધારે સીઈઓને તમે ગાઈડ કરી ચૂક્યા છો સિન્સ 2008. તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટાસ્ક, કારણ કે સીઈઓનો પોતાનો એક ઈગો હોય, ઘણું બધું જ હોય કે મતલબ મને આવડે છે. તો કોઈ એવો એવો કોઈ કેસ તમને યાદ છે કે જેને અત્યારે પણ યાદ કરીને તમને એમ થાય કે આમ ઘૂસબંધ આવી જાય? એવા એક નહીં, ઘણા બધા છે અને હું એવું કહીશ કે સૌથી અઘરા કામ મારા એવા રહ્યા છે કે
જ્યારે એક આઈટી સર્વિસ કંપનીનો મતલબ બહુ બધી સર્વિસીસ કરતો હોય અને એમને બધું બંધ કરાવી અને કોઈ એક સ્પેસિફિક એરિયા પર ફોકસ કરાવીને ગ્રો કરાવે. નાની કંપનીને મલ્ટીનેશનલ કંપની કરાવી, કાં તો ઇન્ડિયન કંપની ફોરેન નેશનલ્સને જોબ પર હાયર કરે અને ત્યાં $multi-million સુધી પહોંચે, કાં તો $multi-million પહોંચ્યા પછી એક્ઝિટ લે. આવા ઘણા બધા યુઝ કેસીસ મેં પર્સનલી જોયા છે, સાથે રહીને કામ કરેલા છે. સો હું એક કદાચ નહીં કહી શકું, પણ ઘણા બધા. અને હા, તમારી વાત સાચી છે કે CEO થયા પછી એવું લાગે કે આઈ નો મેની થિંગ્સ, કેમ કે તમે અમુક કરોડનું ટર્નઓવર કરતા હો તો તમને એવું લાગે કે આઈ નો. પણ ઘણા લોકો એવા બી છે કે જે ગમે તેટલા પૈસાવાળા થાય પણ મંદિરે તો ચપ્પલ પહેર્યા વગર જ જાય. સો પીપલ આર સ્ટીલ હમ્બલ, દે ટેક ઓપિનિયન, દે ટેક ઇનપુટ સિરિયસલી એન્ડ ડુ ઇટ વેલ. એવું પણ કેસ છે. સો તમારા કરિયરમાં કોઈ લો પોઈન્ટ કે કોઈ મતલબ જ્યારે તમને એમ થયું કે આ ખોટા ફિલ્ડમાં આવી ગયો કે સો કે એવો કોઈ પોઈન્ટ કે જેમને તમારી લાઈફને એકદમ ચેન્જ કરી દીધી હોય? લાઈફને ચેન્જ કરવાના પોઈન્ટ ઘણા છે કે ધારો કે હું પહેલાં અમદાવાદ શહેરમાં જ આઈટી કંપનીઝમાં જોબ કરતો હતો. 2007-8માં મેં એક લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ બી કર્યો હતો. હું એવો સાયકોલોજીકલ લર્નિંગ બી કરી રહ્યો હતો. અને મેં એવું ફાઇન્ડ કર્યું કે હું રાઇટ સ્પેસમાં નથી. અને કદાચ આઈ સ્ટાર્ટેડ ફાઇન્ડિંગ માય આઈકી એ જમાનામાં મને પ્રાઇમરી એમ કે મિશન કહેતા હતા. તો ફાઇન્ડ કર્યું કે કદાચ મારું કામ લોકોના ગાઈડ કરવાનું કે મેન્ટર તરીકે, દેટ્સ વોટ આઈ એન્જોય મોર. સો એ વખતે જે શિફ્ટ લીધો એ વખતે આઈ ફેલ્ટ વેરી લો એન્ડ દેન આઈ ક્રાફ્ટેડ માય કરિયર. આઈ થિંક ફ્રોમ ધેટ ડે ઓનવર્ડ્સ લો પોઈન્ટ નહીં, ધંધામાં ઉપર નીચે થાય પણ આઈ વોન્ટ કન્સિડર ધેટ એઝ એ લો પોઈન્ટ. અત્યારે એક લો પોઈન્ટથી પાસ કરી રહ્યો છું, કેમ કે મારું કામ છે લોકોને ગ્રો કરવાનું, ટ્રાન્સફોર્મ કરવાનું, ડાયવર્સિફાય કરવાનું. અને જ્યારે ઓવરઓલ આઈટી સર્વિસ માર્કેટ દુઃખમાં હોય ત્યારે મારા મેન્ટીસના સેડનેસને કાં તો લો મોટિવેશનને કારણે હું લો ફીલ કરી રહ્યો છું, એવું કહી શકાય. સો જેવી રીતે તમે વાત થઈ આપણી કે આઈટી અત્યારે લો પોઈન્ટ કે મતલબ કે એક સ્ટ્રગલના ફેઝમાંથી પાસ થઈ રહ્યું છે, તો તમે એના માટે એઆઈને બ્લેમ કરશો કે જે નવી એઆઈ જનરેશન આવી રહી છે ફ્રોમ ધ ક્લાયન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ? કે હું આમાં એઆઈને બ્લેમ નહીં કરું. મને એવું ખબર પડે કે એઆઈના કરતા બી આપણે જ છીએ. સો કર્મો ફરીને પાછા એવું બી કહી શકાય. આઈટી સર્વિસ ઇન્ડસ્ટ્રી છે કે આઈટી પ્રોડક્ટ કંપનીએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કર્યા છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને રોબોટિક બનાવ્યા છે અને હ્યુમનલેસ બનાવ્યા છે. કદાચ એ જ વસ્તુ આપણી સાથે થઈ રહી છે, આપણાથી સહન નથી થયું, એવું કહી શકાય. પણ હું આને કહીશ કે આ લો પોઈન્ટ નથી, આ ચેલેન્જિંગ નથી. કદાચ આની સાથે આપણે વધારે સારું કામ કરી શકીશું એવું જોવાની જરૂર છે. તો આપણે આને ઓપ્ટિમિસ્ટિક કાં તો ઓપોર્ચ્યુનિસ્ટિક માઇન્ડથી જોઈએ તો આનો યુઝ કરીને આપણે ઘણું બધું કરી શકાય એવું. અત્યારે પ્રોબ્લેમ એ છે કે આપણે એને રેઝિસ્ટ કરવાનો ટ્રાય કરીએ. બાકી આ સારી તક છે પ્રોગ્રેસ કરવાનો. સો અત્યાર સુધીના એક્સપિરિયન્સમાં જે મતલબ 3 મિસ્ટેક્સ કે 3 ઇમ્પ્રુવમેન્ટ જે અત્યારના આઈટી ફાઉન્ડર્સ કે સીઈઓ કરી શકે, એ તમે શું સજેસ્ટ કરશો? Okay. The first I would say is IT service companies per se in India, specifically outsourcing companies. What has happened is, I would say they have not marketed themselves well or presented themselves well across the world. Second, we shy away in investing back in the company now. Consider करिए कि wealth management की बात करिए. So I have seen owners have become rich, but I would say સમય સાથે ટ્રેન્ડને પકડીને કંપનીમાં પાછું જે સમય સાથે રીઇન્વેસ્ટ કરવાનું ત્યાં આપણે કદાચ ખોટા જઈએ. અને થર્ડ, ઘણી વખત એવું જોવું પડે કે આપણા કરતાં વધારે હોશિયાર કે સ્માર્ટ લોકોને કંપનીમાં લાવીએ તેથી કંપની મલ્ટીપ્લાય થાય, ત્યાં કદાચ આપણે પાછા પડીએ. આમ આ મુખ્ય 3 કારણો કહી શકું કે જે કરેક્શનની જરૂર છે. અને આઈ થિંક આ બસ આપણે એવી છે કે જે વારે વારે મિસ કરીએ. અને આને સમરાઇઝ બી કરું તો કદાચ એનું આઉટપુટ એવું છે કે ઇન્ડિયન કંપનીઝ ફોરેનના પ્રોડક્ટ્સ વાપરે, ત્યાંના પ્લેટફોર્મ વાપરે, ત્યાંના ઓપન સોર્સ ફ્રેમવર્ક વાપરે, આપણું કર્યું છે. સો જનરલી વી હેવ બીન યુઝર્સ ઇન્સ્ટેડ ઓફ મેકર્સ. અને આની પાછળના જે રૂટ કોઝ છે એ આગળના જે 3 હતા એ. સો અત્યારે રિસન્ટલી પિયુષ ગોયલે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે વી આર ટ્રાઇંગ, આપણે ઇનોવેશન નથી કરતા, આપણે સેલ્સ પર્સન છે કે આપણે વાણિયા છે કે ધંધો મતલબ અહીંયાથી લીધું ત્યાં વેચ્યું,
તો આના વિશે કઈ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ? જો આપણે વાણિયાવાદ અને સેલ્સ કરતા તો પણ સારું. આપણે કદાચ કોન્ટ્રાક્ટર્સ છે કે જે ફોરેન કંપની પાસેથી કામ લઈ કામ પૂરું કરીને આપી દઈએ, રાધર આપણું જોબ વર્ક મેન્ટાલિટી છે. પિયુષ બી કદાચ એની વાત કરી. સો લાસ્ટ 5 વર્ષની વાત કરીએ તો ડિજિટલ કંપનીઝ કે આઈટી કંપનીઝના માઇન્ડસેટમાં શું ચેન્જ આવ્યો છે? સો હું ધારો કે મેં 2008 થી સ્ટાર્ટ કર્યું ત્યારે મેં એવું જોયું હતું કે પહેલા આઈટી ઓનર બીજી આઈટી કંપનીને કોમ્પિટિશન લઈ આપતું હતું. 2014-15 થી હું આ કોહર્ટ ચલાવું છું, કમ્યુનિટી ચલાવું છું. મને એવું દેખાય કે અહીંયા આગળ ગુજરાતમાં મેં એવું જોયું કે નાવ પીપલ કોમ્પ્લિમેન્ટ, દે શેર ઇન્સ્ટેડ ઓફ કોમ્પિટ. બીજું મેં એવું પણ જોયું છે કે આઈટી ઓનર્સનું ગ્લોબલાઇઝેશન તરફ વલણ વધ્યું છે, એમનો ટ્રાવેલ વધ્યો, એના લીધે ફોરેન ઇવેન્ટ્સમાં જવાનું, ત્યાંનું માર્કેટને પારખવાનું અને જાતે સેલ કરવાનું બધું. સો સબ કોન્ટ્રાક્ટરમાંથી ડાયરેક્ટ ઓર્ડર લેવાનું જે ધગશ છે એ વધી છે. ઘણી બધી કંપની એવી છે કે જેમણે બહુ ફોકસથી કોઈ એક પ્લેટફોર્મના ગોલ્ડ પાર્ટનર, પ્લેટિનમ પાર્ટનર તરીકે નામ ઊભું કર્યું છે. ઘણા લોકો એવા છે કે જે ખાલી ફોરેનની ઇન્ડિયાને બી ફોકસ કરીને વેલ્ધી કંપની બન્યા છે. અને ગુજરાતની અંદર હું હવે જોઈ શકું છું કે ઘણી બધી પ્રોડક્ટ કંપની ગ્રો થઈ રહી છે. આ મુખ્ય ચેન્જીસ મને છેલ્લા 4-5 વર્ષમાં દેખાય. તમને એવું કંઈ લાગે છે કે ગુજરાતની કંપનીઓ ખાલી રેવન્યુ પર ફોકસ કરે છે એન્ડ દે આર નોટ ફોકસિંગ ઓન સ્કેલિંગ ધ બિઝનેસ, ઓર મતલબ એમની પોતાની જ કંપનીમાં રીઇન્વેસ્ટ ના કરતા હોય? હા, એવું છે જ. સો ઘણી વખત તમે સમજો કે ભરેલા પેટના ઓળકાર આપણે ગુજરાતીમાં સમજીએ. સો એવું છે કે દરેક માણસના મગજમાં એક વિઝન હોય કે હું આટલું કરું તો સારું, અને એ થાય પછી હું ઓટો પાયલટ મોડ પર કંપની મૂકું. આઈટી સર્વિસ કંપની કે પ્રોડક્ટ કંપની ક્યારેય ફેક્ટરીની જેમ ના ચાલી શકે કે મેં એસેમ્બલી લાઈન ગોઠવી દીધી અને પછી ઓટોમેટિક ચાલશે. આપણે એવા એજાઇલ એન્વાયરમેન્ટમાં છે કે રોજ કંઈક બદલાય. કદાચ છેલ્લા 6 મહિનામાં એઆઈની કારણે જેટલા પ્રોગ્રેસ થયા છે કે જેટલા પ્લેટફોર્મ આવ્યા છે પાછળના 5 વર્ષમાં નહોતા. સો મને એવું દેખાય કે આઈટી કંપનીના ઓનર્સે વેલ્થ મેનેજમેન્ટ પોતાનું તો કરવું જોઈએ, સાથે સાથે રીઇન્વેસ્ટમેન્ટ ઇન કંપની બધું કરવું જોઈએ. હું એવું કહીશ કે જો તમે તમારી કંપની પર બેટ નહીં કરો તો કોણ કરશે? સો કોઈ સીઈઓ સ્ટક થઈ ગયો, હા, ઇશ્યુઝ, ટીમના ઇશ્યુ હોય કે ક્લાયન્ટના ઇશ્યુ હોય કે રેવન્યુ ગ્રોથના કે સ્કેલિંગના ઇશ્યુ હોય, તો તમે એ એઝ અ બિઝનેસ કેટલિસ્ટ એને કઈ રીતે મદદ કરો છો કે આ બધા ઇશ્યુથી ભાઈ બહાર આવી શકે? ઘણી વખત એવું હોય કે સીઈઓને આન્સર ખબર હોય કે મારે શું કરવાનું, પણ એમને એક વેલિડેશન જોતું છે કે આ કરીશ તો ફસાઈશ કે નહીં. એમના ડર હોય કે હું આ કરીશ તો મારી પાસે જે છે લૂઝ કરીશ કરી. સો ચેન્જ અઘરો હોય અને એક્સેપ્ટ કરવો ઘણી વખત અઘરો હોય. ઘણી વાર આંખોની સામે વસ્તુ પડી હોય પણ આપણે એને જોઈ નથી શકતા. ઘણી વખત એવું બી હોય કે માર્કેટમાં ચેન્જીસ આવ્યા છે, આપણે સેન્સ નથી કરતા કેમ કે આપણે ટેબલ પર જે કામ છે એને કરવામાં બિઝી છે, માથું ઊંચું કરીને બહાર જોતા જ નથી. સો મારું કામ એવું છે એમને હું કહું કે જો ક્યાં શું થઈ રહ્યું છે, સેકન્ડ એમાં શું કરવાની જરૂર છે અને એ કરવાથી એમને નુકસાન થશે કે નહીં. સો શોર્ટ ટર્મ ગેઇન વર્સિસ લોંગ ટર્મ ગેઇન, સાથે સાથે ચેન્જ કરવાથી શું થશે, ના કરવાથી શું નુકસાન થશે, કદાચ એનો અમને અહેસાસ કરવાનો. અધુરામ ગુરુ એમને જ્યારે વેલિડેશનની જરૂર હોય વેલિડેશન આપું, જ્યારે એમને પુશની જરૂર હોય તો પુશ આપું, અને કોઈક ડરી ગયા હોય તેમને સાંત્વના અને મોટિવેશન આપું. સો સમજો કે એસિડ વધી ગયો તો બેઝ એડ કરું છું, બેઝ વધી ગયો તો એસિડ એડ કરું છું. તો એઝ પર તમે એક યરલી ઇવેન્ટ કરો છો જે બધા સીઈઓને ભેગા કરીને, હા, મને નામ યાદ નથી, કે જેના વિશે તમે જણાવવા માંગશો કે ઇવેન્ટ શું હોય છે અને એમાં સીઈઓ શું લઈ જાય છે ઘરે? સો હું ઘણી બધી ઇવેન્ટ કરતો હોઉં, જેમાંથી અમુક વર્કશોપ હોય છે સેલ્સ માર્કેટિંગના હોય છે, ઘણા એવા હોય છે કે જે કંપનીને ટ્રાન્સફોર્મ કરવાના વર્કશોપ હોય છે. તમે જેની વાત કરી રહ્યા છો એ અનલોક નામની ઇવેન્ટ છે કે જે હું 20 થી 25 સીઈઓને રિટ્રીટ કહેવાય પણ બહાર લઈ જાઉં છું. પણ એ રિગરસ ઇવેન્ટ હોય છે કે સવારના 9 વાગ્યાથી રાતના લગભગ 12 વાગ્યા સુધી બધા સાથે મળીને હોમવર્ક કરે, કંપની વિશે વિચારે, નેક્સ્ટ યર એમની કંપની કેવી દેખાશે એના વિશે વિચારે. અને દર વર્ષે એની અલગ અલગ થીમ હોય. જેમ કે ગયા વર્ષે એક એવી થીમ હતી કે કંપનીને ડાયવર્સિફાય કેવી રીતે કરવી. આ વર્ષની થીમ હતી કે રિઝિલિયન્સ કેવી રીતે ડેવલપ કરવું, કે પડ્યા તો પડ્યા પછી ઊભા કેવી રીતે. સો એવરી યર માર્કેટની સિનારીઓ પ્રમાણે એને થીમ ચેન્જ કર્યું અને લોકો આવીને કંઈક પાછું લઈને જાય. તો આમાં કોઈ ક્રાઇટેરિયા હોય છે કે કારણ કે તમે કીધું 25 સીઈઓ છે અને અમદાવાદમાં બહુ બધા ઓલમોસ્ટ 400-500 કંપની તો હું જાણું છું, એનાથી વધારે છે, તો એમાં કોઈ ક્રાઇટેરિયા છે જોઈન થવાનું? સો આ ઇવેન્ટ એવી રીતે વર્કશોપ એવી રીતે ફોર્મ કરવામાં આવ્યો છે કે જેને પાસ્ટમાં મારો સીઈઓ સમિટ નામનો કોર્સ કર્યો.
એ લોકો મારી લેંગ્વેજ સમજે છે, મારા સ્ટ્રક્ચરને સમજે છે, તો એ લોકો આવે તો જલ્દી કરી શકે. સો આનું બેઝ વર્ક એવું છે કે તમે મારું 4.5 મહિનાનો ક્યુરિક્યુલમ કર્યો હોય તો યુ અન્ડરસ્ટેન્ડ હાઉ ધીસ એક્સરસાઇઝ વર્ક, અને એને ત્યાં તમે રિફ્રેશ ક્વિકલી કરી શકો. સો આ એક ક્રાઇટેરિયા તમે કરી શકો. બાકી સાઇઝ, સ્કેલ, રેવન્યુ એ બધા કોઈ ક્રાઇટેરિયા નથી. તમે ઇન્ડિયા, યુકે, ચાઇના, આફ્રિકા, આયર્લેન્ડ બધે જ વર્ક કર્યું, તો ઇન્ડિયાના માઇન્ડસેટથી શું ડિફરન્ટ છે એ કન્ટ્રીઝ? તકલીફો અહીંયાની તેની લગભગ સરખી. મેં અમેરિકન સેલ્સ પીપલ અને ક્લાયન્ટ એકાઉન્ટ મેનેજરને બી ટ્રેનિંગ આપી હતી હમણાં થોડા મહિના પહેલા. સો મને એવું ખબર પડી કે અહીંયાના ત્યાંના માઇન્ડસેટમાં બહુ ફરક નથી, પણ આપણીને ત્યાંની જે ચેલેન્જ છે એનો સાઇઝ અને સ્કેલ અલગ છે. એમના બી સેમ ડર છે, આપણા બી સેમ ડર છે. એ લોકો બી એક પ્રાઇસ પોઈન્ટની અંદર કોસ્ટ કાઢ્યા પછી માર્જિન માટે લડાઈ કરે છે, સેમ આપણે બી કરીએ છીએ. પણ આપણે કદાચ $20 માટે લડાઈ કરીએ છીએ, એ લોકો 100 કે 200 માટે, પણ સામે એમની કોસ્ટ બી વધારે. સો ઓલ આર ઇન અ રેસ ઓફ ગેટિંગ કસ્ટમર. And challenges are bit different, but I won't say totally different. ત્યાંના ઓનરના મગજમાં બી સેમ જ ફિયર છે કે હું રેવન્યુ લોસ કરીશ તો શું, કંપની બંધ થશે તો શું, ઇનોવેટ નહીં કરો તો શું, માણસ કામ નહીં કરે તો શું, એ બધા સરકાર છે. સો આપણે આ જ વાતને આગળ લઈ જઈએ તો જે તમે કીધું કે મિથ છે, તો વોટ ઇઝ અ ડેન્જરસ મિથ ઇન ઇન્ડિયન એન્ટરપ્રેન્યોર્સ, અને એને એ જો એ મિસલીડિંગ છે કે એ લોકો રિયલમાં મિથ જ છે કે એમાં કઈ સચ્ચાઈ કે એવું કંઈ છે? સો મિથના 2-3 સ્ટેટમેન્ટના ફોર્મમાં કહીશ તમને તરત ખ્યાલ આવશે. આપણે બધા બોલિવૂડ બફ છે તો આપણને તરત ખ્યાલ આવશે. ઓલ ઇઝ વેલ એ સૌથી મોટી મિથ છે. સો મને એવું ખબર પડે કે સર્વિસ કંપની ક્યારેય ક્રૂઝ કંટ્રોલ પર ના, કેમ કે ઇન્ડિયાના હાઈવે પર તમે ક્રૂઝ કંટ્રોલ પર ગાડી ચલાવો તો વચ્ચે ગાય આવવાની કે ખાડો પણ આવવાનો. સો મજાની વાત એ છે કે આઈટી સર્વિસ કંપની જ્યારે આટલું વોલેટાઇલ માર્કેટ હોય, રાધર આપણે કેવું કાવડે કે વોલેટાઇલ, અનસર્ટેન, નોટ ઓફ એમ્બિગ્યુટી, તો ત્યારે ક્રૂઝ કંટ્રોલ પર ચલાવી કે બધું સેટ છે, હું બેસીશ, હું ચા પીશ અને પૈસા આવશે, આ એક મિથ છે. હું ઇનોવેટ નહીં કરું, હજી બી જૂની ટેકનોલોજી જે હું કોલેજમાં ભણ્યો હતો અને જેમાં મેં પ્રોગ્રામિંગ કર્યું હતું એનાથી મારી કંપની 50 વર્ષ ચાલશે, આ એક મોટી મિથ છે. મારા જે ક્લાયન્ટ છે રહેશે ને જવાન નથી, મારી રેવન્યુ સેટ છે, આ એક મોટી મિથ છે. હવે ઘણી બધી મિથ પોતે લઈને ફરતા હોય, પાર્ટ ઓફ લાઈફ છે. ગ્રેટ. સો એઆઈની વાત કરીએ આગળ, તો આ એઆઈના એરામાં આપણે લેઝી એન્ટરપ્રિન્યોરશિપ તરફ આગળ વધી રહ્યા છે કે સીઈઓને એમ લાગે છે કે બધું જ એઆઈ કરી દેશે અને મારે કંઈ નથી કરવાનું. થેન્ક્સ ટુ એઆઈ એકચ્યુઅલમાં સીઈઓ એના કેરે પૂરા કરવા પડશે. હું એવું કહીશ, સીઈઓના મેઇન જોબ શું છે કે માર્કેટ સેન્સ કરવું, માર્કેટના ટ્રેન્ડ પકડવા, એના પ્રમાણે ડેટા સેટ કરવા, એના પ્રમાણે સિસ્ટમ્સ ગોઠવી અને કંપનીને પ્રોફિટેબલ બનાવી. કદાચ સીઈઓ એના એકચ્યુઅલમાં કામ કરવાના ચાલુ કરવા પડશે એવી હાલત છે. તો સીઈઓ લેઝી નથી થઈ રહ્યા, કદાચ સીઈઓ વધારે કામ કરવાનો ટાઈમ આવી ગયો. તો તમારા હિસાબે સીઈઓના કિયારે શું છે? બહુ જ વાસ્ટ ક્વેશ્ચન મેં પૂછી લીધું. સો એને સિંગલ લાઈનમાં કહું તો કંપનીને પ્રોફિટમાં સારી રીતે ચલાવ્યું, આ વન લાઈન છે. પણ એના તમે બહુ બધા ડાયસેક્ટ કરો તો એરિયા સારી. સો એમાં એવું આવે કે રાઈટ ટાઈમે રાઈટ ટ્રેન્ડ પકડવા, નવા ઇનોવેશન કરવા, ઇન કેસ સર્વિસ કંપની સોલ્યુશન્સ બનાવવા, તમારી માર્કેટિંગ એન્ડ સેલ્સ પ્લેબુક ઠીક કરવી, બાકીના બધા જ સીએક્સઓના સાથે કામ કઢાવવું, ઇન કેસ ના હોય તો મેનેજર્સ કે ડિરેક્ટર સાથે કામ કઢાવવું અને કંપનીને પ્લસમાં ચલાવી, રહ્યા ગ્રીન સ્કોરમાં ચલાવી. આ સીઈઓનો મેઇન કામ. સો વોટ ઇઝ મતલબ અત્યારે બિઝનેસ કેટાલિસ્ટ અને લોકો મોટિવેશનલ સ્પીકર ગણવા માંડ્યા છે, તો વોટ ઇઝ અ ડિફરન્સ? સો ઘણા બધા બિઝનેસ કોચિસ, લાઈફ કોચિસ લાસ્ટ 4-5 વર્ષમાં બધાને એવું લાગે છે કે પોડકાસ્ટ કરીશું, સ્પીચ આપીશું, ફેન્સી લેક્ચર, ફોટો પડાવવાનો, એનાથી મજા આવી જશે અને હું 2 સારી વાત કરીશ, લોકોને મોટિવેટ કરીશ તો બધા ક્લાસમાં આવશે, ₹99 કોર્સ બી લોન્ચ કરીશ. પણ રિયાલિટી એવી નથી. લાઈફ એનાથી થોડી એક સ્ટેપ આગળ છે. સો મને પણ એવું લાગે છે કે છેલ્લા 1 વર્ષથી વેન પીપલ આર ફીલિંગ ડાઉન, મારે એમને મોટિવેટ કરવા પડે, પણ કદાચ એના કરતાં વધારે એક જવાબદારી છે કે લોકોને લીડ કરવા જ્યારે એ ડાર્કમાં હોય અને ટનલમાં હોય. સો મારા હિસાબે કોચિસે અત્યારે લીડરશિપ બતાવવાની જરૂર છે ઇન્સ્ટેડ ઓફ મોટિવેશનલ બુક્સ. એ તો ફુગામાં હવા ભરવા આવ્યું છે, કાલે નીકળી જશે. પણ આ પરિસ્થિતિમાં બી માણસને આગળ ચલાવો, દોરવણી આપી અને એને ટનલમાંથી બહાર કાઢો, એ કામની વખતે. હવે છે ને તમારી પર્સનલ અને જે લોકોને નથી ખબર એવી લાઈફ તરફ આપણે આગળ વધીએ, તો તમે સાયકોલોજી અને સ્ટ્રેટેજીના પ્રોગ્રામમાં એને પાસ્ટ અટેન્ડ કર્યા છે જેવી મારી જાણકારી છે. તો એ તમારા કોચિંગ અપ્રોચ અને
લાઈફસ્ટાઈલમાં કેવી રીતે એને ઇમ્પેક્ટ કર્યો અને તમે ક્યાં જોઈન કર્યા હતા એ કોર્સ? સો મેં અલગ અલગ સ્ટેજે ભણવાનું ચાલુ રાખ્યું, હું એવું કહી શકીશ. ઓરિજિનલી હું કોમર્સ બેકગ્રાઉન્ડથી હતો 12th. પછી મેં MSc IT કર્યું. એ વખતે ગુજરાત યુનિવર્સિટી કોર્સ લોન્ચ કર્યો. સો આફ્ટર IT માસ્ટર્સ આઈ સ્ટડીડ UX, then I did mass communication, strategy, psychology. સો આ બધું ભણતરથી મને એવું કહી શકાય કે મને લોકોને સમજવાની વધારે સારી તક મળી. હું કદાચ લોકોને જે નથી બોલી રહ્યા એ સમજવાનો અને સાંભળવાનો પ્રયત્ન કરી શકું અને બધા ડોટ્સ કનેક્ટ કરતા શીખ્યું. કે ઘણી વખત ખાલી ફાઇનાન્સનો પ્રોબ્લેમ નથી હોતો. એ કદાચ માણસોના સ્કિલ સાથેનો પ્રોબ્લેમ, કદાચ પ્રોડક્શન સાથે, કદાચ માર્કેટિંગ સાથે, અને આ બધા ડર સીઈઓના બેકગ્રાઉન્ડ સાથે બી કનેક્ટ કરે. તો સાયકોલોજી અને લાઈફ કોચિંગ હેઝ હેલ્પ મી અન્ડરસ્ટેન્ડ કે સીઈઓ આઈ ક્યાંથી રહ્યો, એનું બેકગ્રાઉન્ડ શું છે, ને આ જે ડિસિઝન લે છે કે કંપનીની અંદર જે પોલિસીસ છે કાં તો કંપનીના KRA કેવી રીતે ડિઝાઇન થાય, એનાથી હું રૂટ ઉપર કામ કરી શકું અને એને લીધે આઉટપુટ ચેન્જ થાય. હું એવું માનું છું કે જેવા માણસના વિચાર હોય એવો એનો વ્યવહાર હોય, અને જેવો એનો વ્યવહાર એવો એનો વેપાર હોય. સો સાયકોલોજી સ્ટડીને કારણે અને સ્ટ્રેટેજીને કારણે માણસના વિચાર સાથે કામ કરી શકું. મતલબ અત્યારે તમારી જોડે વાત કરો બહુ જ ક્લેરિટી સાથે તમે વાત કરો છો, તો તમે કોઈ એવી ડેલી સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ કરો છો જે તમને ગ્રાઉન્ડેડ રાખે અને તમારા વિચારોને ક્લિયર રાખે? મતલબ બહુ જ ક્લિયર આઈડિયા છે તમારા કે મારે શું કરવું છે, મારે શું કરાવવું. કદાચ હું મારી જાતને ફોર્ચ્યુનેટ ગણીશ કે 2007-8માં મેં મારું પ્રાઇમરી એક્સરસાઇઝ કરી હતી, અને પેલું અબ્રાહમ માસ્લોનું પિરામિડ જોઈએ, સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન કે વાય આઈ એમ ઓન ધીસ પ્લેનેટ, એ એક્સરસાઇઝ મેં બહુ સારી રીતે કરી. અને હું સ્પ્રેડશીટને મારી આંખોની સામે રાખું છું કે મારું કામ શું છે. બીજું ગ્રાઉન્ડેડ રાખવા માટે બીજું એક બી છે કે મારી જાતે બહુ સિરિયસલી નથી લેતો. સો ઘણી વખત સફળતા માથામાં ચડી જતી હોય, અને સૌથી ઇમ્પોર્ટન્ટ હું ડેલી જર્નલિંગ કરું છું અને દિવસમાં એટલીસ્ટ 30 મિનિટ્સ એકાંત રાખું છું. એના લીધે મગજમાં જે બધા વમળ ચાલતા હોય કે ફોગ હોય બધું. સો ધીસ ઇઝ અ લાસ્ટ ક્વેશ્ચન, છેલ્લો ક્વેશ્ચન જેનાથી આપણે એન્ડ કરીએ. વોટ ઇઝ અ વન સેન્ટેન્સ જે ડિસ્ક્રાઇબ કરશે વત્સલ શાહ કોણ છે? મને એવું લાગે કે જીવનમાં વત્સલ જરૂરી નથી, એ વિચાર જરૂરી છે. સો હું જ્યારે બી મારો સેશન લઉં છું ત્યારે એક લાઈનથી ઓલવેઝ એન્ડ કરું કે ગુડ ઇઝ નોટ ગુડ વેન બેટર ઇઝ પોસિબલ. સો લાઈફમાં આપણે હંમેશા એક સ્ટેપ આગળ જવાનું, કે પોતાના બેન્ચમાર્કને રીસેટ કરવાનું કામ કરીએ, પોતાની સાથે જ કોમ્પિટ કરીએ અને પોતાના જ વર્ઝનને ઇમ્પ્રૂવ કરીએ, એનાથી સારું જીવન ના મળશે. થેન્ક યુ. સો આ હતા વત્સલ શાહ, જેમની જોડે આપણે વાતો કરી અને બહુ જ ક્લેરિટી સાથે વોટ ઇઝ IT બિઝનેસ અને IT બિઝનેસના CEO કઈ રીતે ગ્રો કરી શકે એના વિશે જાણ્યું. સો લેટ્સ સ્ટે કનેક્ટેડ ફોર અ નેક્સ્ટ પોડકાસ્ટ એન્ડ હેવ અ ગ્રેટ રેસ્ટ ઓફ યોર ડે. થેન્ક યુ ગાઈઝ.